સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. બે મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોવીસમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 13/4/2026 ને સોમવાર. ચૈત્ર વદ એકાદશી છે. આજની એકાદશીને વરુથીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે સક્કર ટેટીનું દાન કરવાનું બ્રાહ્મણને ખૂબ જ મહત્વ હોય છે. બધાને એકાદશીની ઘણી ઘણી શુભકામના. એકાદશી એટલે વિશ્વ દેવા, આખા વિશ્વના જેટલા પણ દેવો છે તેની તિથિ ગણાય છે. આ દિવસે તમે વ્રત ઉપવાસ વગેરે કરો છો તો દરેક દેવતાઓની તમારી પર કૃપા પ્રાપ્ત થતી હોય છે. આજના દિવસે વ્રત ઉપવાસ કરવાથી પાપમાંથી મુક્તિ મળતી હોય છે. પાપમાંથી મુક્તિ મળે તો જ તમે જીવનમાં શુભ ફળ પ્રાપ્ત કરી શકો, પુણ્ય ભોગવી શકતા હોવ છો. માટે જો તમારાથી થઈ શકે તો ઉપવાસ ચોક્કસ કરો. ઉપવાસ ન થાય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. 1000 તુલસીના પાન ચડાવો, 108 પાન ચડાવો, 551 પાન ચડાવો. તુલસીની પૂજા કરો, શાલિગ્રામની પૂજા કરો, લક્ષ્મીનારાયણની પૂજા કરો, લાલાની પૂજા કરો. આજના દિવસે ભગવાનની પૂજા એટલે બહુ મોટી પાયે ન કરશો તો સામાન્ય રીતે ભગવાનને ફૂલ લઈ ભગવાનનું ધ્યાન ધરી ફૂલ ચડાવી દો. 4 વખત પાણી ચડાવો, 5 વખત પંચામૃત ચડાવો, પછી ચોખ્ખા પાણીથી સ્નાન કરાવી ભગવાનને ચંદનનું તિલક કરી સ્થાન ઉપર મૂકી દો અને પછી તમે તુલસીના પાન ચડાવો. ભગવાનને માખણનો નૈવેદ્ય ધરાવો. આજના દિવસે સોમવાર છે. કોપરાનું છીણ, સાકર દળેલી મિક્સ કરીને તેમજ માખણ આટલી વસ્તુ ભગવાનને ધરાવો. ઘરમાં શુભલક્ષ્મીની પ્રાપ્તિ થશે. બધાને એકાદશીની ઘણી ઘણી શુભકામના. આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકાદશી. આ એકાદશી તિથિ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળશે 1:09 પૂર્ણ થઈ જશે. ત્યાર પછી બ્રાહ્મણોને ગરીબોને અન્નદાન કરી વ્રત છોડી શકો છો તમે. બીજે દિવસે સવારે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ધનિષ્ઠ. ધનિષ્ઠ નક્ષત્ર આજે સાંજે 4:04 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શતતારકા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુભ. શુભ યોગ આજે સાંજે 5:17 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુકલ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ. બહુકરણ આજે બપોરે 1:20 પૂર્ણ થઈ જાય. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બાલકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ. કુંભ રાશિનો અક્ષર આવે છે ગસ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. પરંતુ મિત્રો આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આ કુંભ રાશિ આજે મળસ્કે 3:45 પૂર્ણ થઈ જાય છે. એટલે આજે મળસ્કે 3:45 પછી જે બાળકનો જન્મ થાય. ફરી પાછો કહી દઉં. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર. મકર રાશિનો અક્ષર આવે છે ખ ને જ. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. આ મકર રાશિ આજે મળસ્કે 3:45 પૂર્ણ થઈ જાય છે. એટલે મળસ્કે 3:45 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ કુંભ ગણાશે. આ કુંભ રાશિનો અક્ષર આવે છે ગ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. આજે મળસ્કે 3:45 થી લઈ 15 તારીખે સવારે 9:38 સુધીમાં જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ કુંભ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગકરણમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન તમારું સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, આજે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, આજના દિવસે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની આજે છઠ્ઠીની પૂજા હોય, એ આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, કોઈ રમતગમતમાં ભાગ લેવા જરૂરી છે, તે બધા કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું. આજના દિવસે ઘરેથી જ્યારે નીકળો છો તો આજનું સુકન કરીને નીકળો. અને ખાસ કરીને યોગ્ય અષ્ટજ્ઞ પર જઈ પ્લે લિસ્ટમાં જે સુકન બતાવ્યું છે સોમવારનું એ કરીને નીકળો. સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. એમ આજે ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરી નીકળો, માતા સમાન વ્યક્તિને વંદન કરી નીકળો. ઘરે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને નીકળો, ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો, મને સફળતા અપાવજો. તે સિવાય આજે ઘરેથી નીકળતી વખતે ખાસ કરીને ચકલાના દાણા નાખવાનું બહુ મહત્વ છે. પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થશે અને શુભલક્ષ્મીની પ્રાપ્તિ થશે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ.
આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજના દિવસે સાંજે 4 ને 4 મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, અથવા તમે કોઈ ખરીદી કરો છો અથવા કોઈ વેચાણ કરો છો તો તેનું શું પરિણામ આવે તે આપણે જોઈ લઈએ. આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરી લો, કોઈ પણ ખરીદી કરી શકો, કોઈ પણ વેચાણ કરી શકો છો. આજના દિવસે કરેલા કાર્યમાં ઉત્તમ સફળતા પ્રાપ્ત થતી હોય છે. આજે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. વાહન ખરીદવા માટે પણ સરસ દિવસ છે. જમીન, મિલકત, પ્રોપર્ટી ખરીદવા માટે પણ સરસ દિવસ છે. વસ્ત્ર, અન્ન, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વગેરેની ખરીદી કરવા માટે પણ સરસ દિવસ છે. આજે ખેતીવાડીને લગતા સાધનો ખરીદવા માટે પણ સરસ દિવસ છે. આજે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે અનાજ ખરીદી કરવા માટે પણ સરસ દિવસ છે. આજે કરેલા કાર્યમાં ચોક્કસ સફળતા મળતી હોય છે એવો આજનો દિવસ છે. એટલે કોઈ પણ કાર્ય કરવું હોય તો આજે થઈ શકે. ખરીદી, વેચાણ બધું થઈ શકે છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાનું પણ બહુ જ મહત્વ હોય છે. જે લોકો ખેડૂત ભાઈઓ છે, જે લોકો સાથે ખેતી સાથે જોડાયેલા કાર્યો છે, નર્સરી વગેરે, એ બધા નવા વસ્ત્ર ધારણ કરે છે તો એ લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરી જાય છે અને ખૂબ સુખ ફળ પ્રાપ્ત થાય છે. આજના દિવસે આવું બધું જે ફળ છે આજે સાંજે 4 ને 4 મિનિટ સુધીમાં મળે. પરંતુ આજે સાંજે 4 ને 4 મિનિટથી લઈ આવતીકાલે સાંજે 4 ને 7 મિનિટ સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય કરવું હોય એમાં ખાસ કરીને કોઈ ધર્મ કાર્ય કરવા માટે ઉત્તમ રહેશે. મંત્ર વગેરે સિદ્ધ કરવા માટે ઉત્તમ દિવસ રહેશે. આજના દિવસે કોઈ પણ પ્રકારની વસ્તુની ખરીદી કરી શકાય, વેચાણ પણ કરી શકાય આ સમયગાળા દરમિયાન. પરંતુ ધ્યાન એટલું રાખવાનું છે કે આ સમયગાળા દરમિયાન તમે કોઈની વાતમાં તરત આવી જશો. તમારી પર કોઈ તંત્ર માર્ગ, મેલી વિધિનું મારણ તારણ પણ કરી શકે છે. ત્યાં તમારી પર કોઈ પણ પ્રકારે મોંઘામાં મોંઘી વસ્તુ સસ્તામાં ખરીદી કરી શકે છે. એટલે કોઈની વાતમાં આવી જવાય એવું પણ બની શકે છે. આજના દિવસે નવા વસ્ત્ર ભૂલમાં પણ ધારણ ન કરશો, ન તો રિએક્શન થઈ શકે. ઝેરી દવા પીવાઈ જાય ભૂલમાં અથવા દવા પીધી હોય એનું રિએક્શન થઈ શકે છે. કૂતરો કરડવાનો પણ પ્રસંગ બની શકે અને માનસિક જાપો રહે, બેચેની રહે છે. માટે બને ત્યાં સુધી નવા વસ્ત્ર ધારણ ન કરશો. આવું બધું જે ફળ છે એ આજે સાંજે 4 ને 4 થી લઈ આવતીકાલે સાંજે 6 ને 7 મિનિટ સુધીમાં 4 ને 7 મિનિટ સુધીમાં મળે. આજનો દિવસ એકંદરે શુભ છે. કોઈ પણ કાર્ય કરવા માટે સરસ દિવસ છે. આખો દિવસ કોઈ પણ ખરીદી, વેચાણ આદિ કરી શકો છો. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષે એકાદશીયાયામ ચંદ્રવાસ નિમિત્તાયામ આજે પૂજા થઈ જાય, સંકલ્પ થઈ જાય એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અથવા વિષ્ણવે નમઃ અથવા જય શ્રી કૃષ્ણ અથવા તમે જે ભગવાનની પૂજા કરતા હોય એનું નામ લખીને મોકલાવજો. ભગવાનને તમારા માટે ચોક્કસ પ્રાર્થના કરીશ અને લાઈક પણ મોકલાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः,
गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જડટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ
આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.